मम्मी जी गुड मॉर्निंग। गुड मॉर्निंग। तो भाई जो मस्त मजानी सवार पड़ी है मम्मी अपना मतलब मस्त मजानी खीचड़ी वंगारी है गरमा गरम चा खीचड़ी पर आती खाવાની ઈચ્છા જ નથી નું ખાય એ તો પણ હું એક જ ખાધું મગજ તો એ ના ખાધું સાચી વાત છે તરકારી ના ખાધું તો ભાઈ બધા મિત્રોને સવારના રાતે રાતે મસ્ત મજાની સવાર પડી જો આપણે ચા નાસ્તો કરવા બેઠા છીએ ચલો ફર્સ્ટ ક્લાસ ચા નાસ્તો કરીએ પપ્પા ના બેઠા છે તો ફટાફટ ચા નાસ્તો કરીએ પછી તમને શાંતિથી મળીએ મસાલે બધું આવશે આવો મોટા ભાઈમાં આવશે નહીં હમણાં આવશે આવો બોલો ભાઈ સવાર સવારમાં પંપથી હવા પૂરવાનો વાર આવી ગયા છે વહેલા વહેલા બાઇકને પડ્યું છે પંચર મને વાર જ લાગતું થયું ટાયર આખું દબાઈ જાય ગઈ તો ચલો પહેલાં મસ્ત મજાની હવા પૂરી દઈએ તો ગાઈઝ ફાઇનલી હવા પૂરીને આપણે થાક્યા હવા પૂરે કોઈ થતું નથી ચલો ગાઈઝ આપણે વાંખી દઈએ પાછું અને ગાઈઝ હવામાં એટલી પૂરી પણ એવું જો ટાયરે આખું જો ખુલી જાય છે તો એવું છે પંચર જ છે એટલે વાર હતી નહીં તો ચલો હવે જઈએ પંચરની દુકાન ખુલ્લી હોય તો જતાઈએ તો ભાઈ આવું સવારમાં કોના અંગાત થયું છે આવું કોના સાથે આવું થયેલું છે ચલો તો ફર્સ્ટ ક્લાસ જો પંપ લઈને પાછા ઘેર મોટા ભાઈ આવેલા છે ચલો મોટા ભાઈ સાથે મુલાકાત કરાવો પંપ મેકી દઈએ પાછો ए पुष्पा क्या हाल है अरे साला पंचर पड़ गया बाइक का ના બહુ મસ્ત ગુડ ન્યૂઝ આલે છે साणी अरे हो गुड न्यूज यार हवा पूरी પણ હળખાઈ ના આવી તો ગાઈસ વેરી વેરી ગુડ મોર્નિંગ એ તમે વેરાલા પંપ લઈને નીકળી પડે ને પુષ્પાનો પંપ યાર મેળ જ ના પડે યાર પંચર પણ તારા ટ્યુબલેસ નહીં ટ્યુબલેટ છે પણ હવા પૂરી પણ નહીં હવા જ નહીં જતી મને આખું પંચર જ લાગે છે ના પણ હવા અરે પંપ પૂરતો નહીં હતા અરે એમાં સિસ્ટમ હોય યાર હું કર ખબર બાઈક ઊભું સ્ટેન્ડ કર હા હવા આવી જબર ના પણ જતા ને પેલા ઊભું સ્ટેન્ડ થી હવા આવે ભાઈ પણ પેલા પંપ પુરાવતા એવું હતું છે નહીં એનાથી તો તાકાત ચેલી લગાવી આ તને કહું છું ના નકર ટ્યુબલેસ ટાયર હોય ને પંચર પણ તમારે હવા જતી રહે ને તમે સ્ટેન્ડ એક સ્ટેન્ડ હોય સિંગલ સ્ટેન્ડ તો કદી હવા આવે જ નહીં મશીન પૂરા તો નહીં આવે એવું બાઈક ઊભું કરું આખું ટાયરમાં બે ત્રણ ખખડી દે આવશે પછી પૂરો હવા થઈ જાય બરાબર એ હવા ડાયરેક્ટ બહાર જતી રહે ચલો ગાઈ તો આપણે પેલા ફટાફટ જતા એ પંચરની દુકાને લેવા મારે તો નોકરીનો ટાઈમ થઈ ગયો યાર એવું તાના હા જતા હતો તો ગાઈસ ઘેર આવતા છે ને મસ્ત મજાનું મમ્મીએ સરપ્રાઈઝ આપી દીધું તો જો 510 રૂપિયા લાઇટ બિલ આવી તો ભરીએ દીધું હાલત પેલા ઘેર આવીને લઈ જાય ચા પીએ પણ આવું ગિફ્ટ આલવાનું લેવા 500 રૂપિયા ભરીએ દીધા કોના માટે અરે તો મમ્મી તો તમે તો એવું છે તમે છોકરો તો ભરાય નો નવશે તે પણ ના પાડી મેં આલ દીધા ને છોકરા નાવત મુ ભરો ના પણ સુયન બકા હાલ અમે ચા બા પીવડાવ પડ્યું થોડી ચા આમાં તો માર ફોડા હોય ને ચલો ગાઈ તો આપણો ફોટા પડ્યું જતા આમાં ભરવું પડશે તો ચાલુ પડે ના કર હા રેડો તો ચા બની પીવડાવ થોડી છે નોકરી નહીં જાનો રજા કામ ઘરે હવે તું ખાઈશ ફાઇનલી મમ્મી જે મસ્ત મજાની ચા બનાવી દીધી છે તો ફર્સ્ટ ક્લાસ મમ્મીજીના હાથની ચા ગરમા ગરમ પી લઈએ સાથે ભાઈ તમારે ચા પીવાની છે અરે વાહ બાજવાળી અંગૂઠી નીકળી તો ભાઈ જણાઈ નંબર નીકળી બાજવાળી અંગૂઠી ચલો ભાઈ ચા પીએ ફર્સ્ટ ક્લાસ અને શૈલેષભાઈ આપવાની 90% તૈયારી છે અરે વાહ ઓહ ઓહો હો હો જબર જણાવે લાગે તારા તો લે તા ચા પીવાની હે હોય તો સાચી ગઈ તો નાટક કરે મુંચા નહીં આવું તો આપણે ચા પી લઈએ ચા ઠરી થઈ જાય મજા આવવાની કંટી પર દૂધ લાવ જરી હા જાતે વેળો દૂધ વગર બા ચા પીતા નહીં યારે ભય આવશે ધીમે ધીમે પીવો હો હેલો ગાઈસ આ તો આપણે ખાસા પછી ઘેર આવ્યા છીએ આપણા જૂના ઘેર જો કે આપણે હતા તઈ કર તો જૂના ઘેર આપણે નતા હતા તો છે દશાતે તમે બતાવું જોયું ખાલી ઓથી જ્યાં પાછું જુઓ ખાલી આ કેવું પડ્યું બધું સાફ સફાઈ કરો પૂજા અંદર જો એક બાર કૂતરાએ બધું બગાડ્યું છે વીરાવ અને આ કૂતરો હજુ બે હીરા બોલ પડે તો કૂતરાએ બધી દશા બગાડી દીધી છે આ કેટલું અખાડવું કરી પૂજા વાળા કચરો જોશું પડ્યું બધું
તો કાંઈ કચરો બધો ભરી દીધો આમાં, કારણ કે તાંદું બધું ગંધાતું લાગતું હતું. હવે જો સાફ કર્યા પછી કેવું લાગે, ક્લીન સફાઈ થાય ને, સફાઈ વગર બધું નકોમ લાગે. સાતું હવે ફલવા આવી છે, થોડુંક ફલી કાઢી. સાતું એ થતા હેચકો કરે છોડી લીધું અહીંથી હેચકો મેં છોડી લીધો તો હા આપણે તો બંધ તારામાં ગાળા બંધ છે. સાતું જો બધું વાળી ગઈ પછી એવું લાગે જો ખાલી આમ તો છે ચકાચક ને. તાર કૂતરો જડે જૂનો મને. અરે દેખ એ અરે હાય તો કીધું ફાઇનલી બધું પૂજાએ બધો મસ્ત કચરો વાળી કાઢ્યો. તાણા હવે ચોખ્ખું લાગે છે, કારણ કે આમ બધું ગંધાતું લાગતું હતું અને ઘરમાં રહીએ ને એટલે બધું ગંધાતું થઈ જાય. પણ અઠવાડિયે અમે આવીએ છીએ એટલે અઠવાડિયાની એક વાર તો સાફ સફાઈ બધી કરી જ દેવાની. ઉપર સેતુરી છે ને પાછી એટલે કચરો વધારે પડે છે. આ બાજુ હજી પતંગ બધા ઢોકેલા પડ્યા છે, આટલા થોડા વધેલા પતંગ હજી ઢોકેલા પડી રહ્યા છે. તો કે હવે જે કોમ માટે આવ્યા છીએ, દળવા માટે આવ્યા છીએ, તે પીપરામાં ઘઉં કાઢી અને દળી કાઢી પૂજા હાલ દે. પૂજા દળશે, પૂજા આપણે ઘઉં કાઢી કારણ કહું છે ટુકડું વજન દા ખરું પાછું. સાહેબ તું એ ક્યાં કર રહ્યો રાત કચરો ના પાડતો તું? હાલત વાળી બધું અલે આ બધું બાહુલે કાઢું છે. શું કાઢું તાન? તો કંઈ ફાઇનલી જો બધું સાફ કરી કાઢ્યું છે પૂજાએ. એક આરે તગાર ઉપર દીધું અને એક આ બોરો પર દીધો. એના પર બધું ચોખ્ખું લાગે સરસ. હા સેતુડી વધારે મોટી થઈ ગઈ એટલે એનો કચરો પડે, એના એટલો બધો ગંધાતું વધારે થાય ના કહો. સાતું ભાઈ સાતું હવે જેવું લાગે વાળા પર બધું કે આમ કહેવાય કેવું લાગે વાળા પાસે? મસ્ત લાગે ને. તો ફાઇનલ કાંઈ જો આ બાજુ આપણે જે કોમથી આવ્યા હતા એ બાજુ કચરો બચરો પૂજાએ વાળી કાઢ્યું છે, પણ એક બાજુ દળવાનું ચાલુ છે ઘરમાં. જો ઘંટી ચાલુ છે, પૂજા નક્કી બહાર ગયું છે. બસ દળવાની એક બાજુ ચાલુ છે બરાબર. એ સાતું હું આવી ઉંદેરી આવી? સાતું તો ઉંદેરથી બી હોય છે. ભલે ઉંદેરી મારતા મારતા ડોર ફોડી કાઢે તું તો. હા હા હું આવ્યું અમજું કહેજો, અમજું કહેજે. ગાઈડને કહેજો આવ્યું, ગાઈડને કહેજે. ગાઈડને કેવું આવ્યું? ગાઈડને કેવું આવ્યું કે ઉંદેરી આવી? તો ગાઈ તો આ બાજુ સાતું ભાઈ રમું છું અને ઘેર થોડું ચોખ્ખાઈ કાઢી, કારણ કે દર અઠવાડિયે કોઈ કચરો આવો પણ અઠવાડિયે વાળીએ ને તારે ઘર ચોખ્ખું રહે. તો કઈ જો રાત પડી ગઈ છે. ભાઈ આ બૂટ બૂટ પહેરી તૈયાર થયા ત્યારે તો પૂજા દર્શન કરો છો. જય માતાજી. સાતું અલે આ મંથન અને આવા જવા મંથન એવું કરું લે. સાતું સાતું આ સાતું એવું છે વાગી તું છો પડ્યો હતા બતાવજે. જો સાતું એ પડી જાય દોડતો દોડતો તો થોડું વાગ બંકાલ લોહી આવે ના ઓકે. આ બાજુ વિરેનભાઈ ચલો અમે તુલસી નીકળી. મમ્મી મમ્મી બકા અમે નીકળી મઉં તો પણ અમારી મમ્મી એવું શાકભાજી રેડી રાખ્યું છે. શું કર્યું એ વ્લોગ ચાલે છે? રોટલા કરું છું. શું કર્યું? રોટલા કરું બાજરીના. રોટલા બનાવે શા બનાવી છે? એ ખાવાનો ટાઈમ તો ચા ત્યાં તો મમ્મી બનાવે છે બાજરી રોટલા, બાજરીના ટીક્કર અને આપણે પીએ થોડી ચા. 2025 નો પતંગ. તો જુઓ પ્રેક્ટિસ કરવા જતા પ્રેક્ટિસ કરીને આવ્યા. હા હું વાત છે 2025 નહીં 2026. ચલો કઈ થોડી ચા પી લઈએ. હમ પાછું આપણે તુલસીમાં બરાબર લે પેલા ક્યાંથી લેતા પૂજા હવે